નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા રાખું છું બધા મજામાં જશો. ફરી વખત એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયો આપણે ફરી વખત વન્ય પ્રાણીના રક્ષણ બાબતમાં બનાવી રહ્યા છીએ કે કેવી રીતે આપણે પ્રાણીના સંરક્ષણમાં સહભાગી થઈ શકીએ, કેવી રીતે આપણે આપણા જે આજુબાજુ કે સ્થાનિક વન્ય પ્રાણીઓ કે જે હાલ આપણે જે ગીરની આજુબાજુનો જે જિલ્લાઓ છે એમાં સિંહનું આપણે સંરક્ષણ કેવી રીતે કરી શકીએ એના વિશે આપણે વિડીયોમાં વાત કરવાની છે. તો વિડીયો એન્ડ તક જોજો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારા જ્યારે પણ અમે વિડીયો અપલોડ કરીએ ત્યારે તમને આનું નોટિફિકેશન મળતું રહે. તો ચાલો શરૂ કરીએ. તો પહેલાં તો મિત્રો મારે એક એ વાત કરવાની છે કે જ્યારે પણ ઉનાળાની સિઝન હોય ત્યારે તમને ખબર જ હશે કે આપણે પાણીની ઘણી તંગી હોતી હોય છે. આપણે પણ તંગીનો અનુભવ કરતા હોઈએ છીએ ઉનાળાની સિઝન. તો વન્ય પ્રાણીને પણ ઘણી મુશ્કેલી થતી હોય છે પાણી પીવા વગરમાં. જ્યારે કોઈ વન્ય પ્રાણી પોતાનો વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં જતો હોય છે ખોરાક માટે કે પાણી પીવા માટે, ત્યારે તે ઘણું એવું ખતરો મહેસૂસ કરતો હોય છે. એને એમ થતું હોય છે કે આગળ મારા ઉપર કોઈ હુમલો કરશે, કોઈ અન્ય પ્રાણી હોય તો પછી કોઈ માણસ એનો શિકાર કરી દે છે, એનો એને ભય હોય જ. તો સ્વાભાવિક છે કે એ બહાર જતું હોય તો એને ઘણું બધું એવું પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. તો આપણે એવું ના બને એના માટે આપણે ઉનાળાની સિઝનમાં આપણે શું કરવાનું કે જ્યાં વન્ય પ્રાણી રહેતું હોય, નાના ઘણા બધા વન્ય પ્રાણી તમારા ગામના જે ગ્રામ પંચાયતની હશે અને જે તમારું જ્યાં ખેતીવાડી નહીં થતી એ જમીન પર પણ વૃક્ષના ઝાડી જાફરા હોય છે, ત્યાં પણ એવા નાના મોટા વન્ય પ્રાણીઓ રહેતા હોય છે. તો આપણે શું કરવાનું કે એક નાનકડો ખડો ખોદવાનો. આપણે સિમેન્ટથી પાણીનો પોઈન્ટ નથી બનાવવાનો, પણ સાદું સિમ્પલ એક પ્લાસ્ટિકનું કાગળ લેવાનું. પ્લાસ્ટિકનું કાગળ લઈને એ પાથરી દેવાનું અને ઉપર નાના નાના કાંકરા નાખી દેવાના, કંકર પથ્થર નાના નાના નાખી દેવાના, જેથી કરીને એ કાગળ ઉડી ના શકે. અને પછી એમાં પાણી નાખી દેવાનું. પછી આજુબાજુ તમારે સિમ્પલી મસ્ત એવી રેતી નાખી દેવાની, જેથી કરીને એના પંજાના નિશાન તમે જોઈ શકો. બીજા દિવસે તમે એનું મૂલ્યાંકન કરો તો તમને ખબર પડશે કે કેટલા વન્યજીવો પક્ષીઓ ત્યાં પાણી પીવા આવી રહ્યા છે. તમારું એક આ નાનકડું અમથું જે તમે જે સેવાનું કામ કરો છો એનામાંથી તમને બીજા દિવસે તમે જ્યારે જોશો ત્યારે તમને એનું ખબર પડશે કે ભાઈ મેં જે આ કામ કર્યું છે એ સફળ રહ્યું છે. તો મારે પછી આ એક વાત કરવાની છે કે તમે પણ વન્ય પ્રાણીને પાણીના કૃત્રિમ પોઈન્ટ તમે બનાવીને એને પણ તમે પાણી પાઈ શકો. બાકી આપણે સિંહની વાત કરીએ તો હાલ તમે જોઈ જ રહ્યા છો તો કે અત્યારે ગીરના જંગલની આજુબાજુના જે જિલ્લા છે ત્યાં અવારનવાર સિંહના આટાફેરા તમે જોઈ રહ્યા છો. ક્યારેક ગામની અંદર આવી જતા હોય, ગામના સીમાડામાં જોવા મળતા હોય, ખેતરોમાં જોવા મળતા હોય, રોડ રસ્તા પર જોવા મળતા હોય છે. તો આ સ્થિતિ એવું છે કે જ્યારે પણ સિંહ રોડ રસ્તા પર નીકળતા હોય છે ત્યારે ઘણા બધા મિત્રો એને જોવા માટે ટોળા વળતા હોય છે. પણ મિત્રો ખરેખર આવું આપણે કરવું ન જોઈએ, કારણ કે સિંહ છે મિત્રો એક શાંત પ્રાણી છે. જ્યારે સિંહ આક્રમક થાય છે ત્યારે એ આપણા ઉપર હુમલો કરી દેતું હોય છે. એનું કારણ છે સિંહ સમૂહમાં રહે છે અને માણસથી દૂર રહે છે. એને માણસ બહુ એટલા બધા ખાસા પસંદ નથી કે એ માણસની વચ્ચે રહેવા આવી શકે. એટલે શું છે, એટલા બધા માણસો જોઈને પણ સિંહ આમ થોડો ઘણો પરેશાન થઈ જતો હોય છે, જેનાથી આપણને નુકસાન પહોંચી શકે. તો હું બધા મિત્રોને એટલી જ અપીલ કરું કે જ્યારે પણ તમે સિંહને રોડ રસ્તા પર જવો ત્યારે તમારે
કોઈ પણ લોકોને કોલ ના કરવા જોઈએ અને શાંતિથી સિંહ જો જતો હોય ત્યાંથી તો ત્યાં એને જવા દેવો અને કોઈ દિવસ પરેશાની ના થાય એવું કામ તમારે કરવું જોઈએ. તમારે પણ આવી રીતના કામ કરીને સિંહના સંરક્ષણમાં ભાગીદાર થવું જોઈએ. બીજી વાત કે ખેડૂત મિત્રોની કે જ્યારે પણ તમે આ સમયે ખેતીવાડીમાં જાઓ છો તો તમારે સાથે એક લાકડી લેતી જવાની, ટોર્ચ લેતી જવાની. જ્યારે પણ તમે આવા વિસ્તારમાંથી કે જ્યાં સિંહની અવરજવર હોય એવા વિસ્તાર કે જ્યાં સિંહની અવરજવર હોય ત્યાંથી તમે પસાર થતા હોય તો તમારે સિમ્પલી આ લાકડીનો ઇસ્તેમાલ તમે કરી શકો. તમે ત્યાંથી જતા હોય તો ટોર્ચ લાઇટ શરૂ રાખો, લાકડીનો અવાજ કરો, તમે પોતે તમારો અવાજ કરો, તમારી પાસે મોબાઈલ ફોન હોય તો તમે તેમાં ગીત વગાડો. એટલે શું છે, સામેથી જો સિંહ આવતો હશે તો સિંહને ખબર પડી જશે કે ના કોઈ માણસ સામેથી આવી રહ્યો છે એટલે એ રસ્તા પર તરી જશે અથવા તો તમને ચેતવણી આપશે. પણ જો તમે આ લાકડીનું બત્તી જો જશો અને અચાનક જો સિંહનો ખસી જાય તો સિંહ ગભરાઈ જશે અને સિંહ ગભરાઈ જશે તો પછી પોતાની સેફટીમાં સિંહ તમારા ઉપર હુમલો કરી શકશે. એનું કારણ છે કે આપણી સેફટી માટે આપણે આપણું અતીત બચાવવા માટે આપણે નથી લઈ શકીએ, કોઈની પણ ઉપર આપણે હુમલો કરી શકીએ. તો એ બધું વન્ય પ્રાણી ઉપર પણ લાગુ પડે છે કે પોતાનો જીવ બચાવવા માટે વન્ય પ્રાણી પણ આપણા ઉપર હુમલો કરી શકે. તો સિમ્પલી આપણે બચવા માટે લાકડીને એવું બધું જતું જવું. ઘણા બધા મેં સ્થાનિક લોકોને આવી આપેલી છે. અમારા પ્રાણીઓ રહે છે તો ઘણા ખેડૂત મિત્રોને આવી સલાહ કે તમે લોકો આવી રીતનું હું જે કહું એ પ્રમાણે તમે કામ કરો તો તમે પણ સિંહ અને માનવ ઘર્ષણથી બચી શકો અને એમાં આપણું અને સિંહ બંનેનું ભવિષ્ય સચવાય રહે. અને હાલ જ આપણે તમને ખબર છે કે માનવ પ્રત્યેના કેસ ઘણા બની રહ્યા છે. તો કંઈક ને કંઈક એમાં આ બધું કારણ હોઈ શકે. એના ઘર છીનવાઈ રહ્યા છે સિંહના. જે પંચાયતી જમીન છે એમાં ફોરેસ્ટનો કોઈ પણ જાતનો ફાયદો નથી લાગતો. તો એ બાબતમાં પણ સિંહનું રહેઠાણ આપણે બચાવી શકતા નથી. કોઈ લોકો પોતાના ઘરના જે પોતાનું હોય એના લાકડા માટે પણ આ જે પંચાયતી જમીન છે એમાં લાકડા કાપતો હોય છે. સિંહનું ઘર એના લીધે બરબાદ થઈ જતું હોય. સિંહ પછી ગામમાં આવી જતા હોય, રસ્તા પર આવી જતા હોય ને જ્યારે પણ માણસો જોવા આવે થાય તો આક્રમક બની જાય. અને આક્રમક બનવાથી સિંહ આક્રમક બને ત્યારે તમને ખબર છે કે એ માનવ ઉપર હુમલો કરતા હોય છે. બીજું કાંઈ આમાં બીજી કઈ વાત હવે આ વિડીયોમાં આપણે લઈ નથી, બધી વાત કરી દીધી છે. તો જો તમને વિડીયો લાયક લાગે તો તમે લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમે જ્યારે પણ વિડીયો અપલોડ કરી તો તમને નોટિફિકેશન મળતી. તો જય માતા.